સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગ્રામ રક્ષક દળની ભરતીની મિત્રો જાહેરાત કરવામાં આવી છે અને આ ભરતી મિત્રો છે ધોરણ 7 પાસ જે પણ ઉમેદવારો હશે તે આમાં છે એપ્લાય કરી શકે છે. ઘણા મિત્રો છે ઘણો સમયથી આ કોમેન્ટ કરતા હતા કે ગ્રામ રક્ષક દળની ભરતી ક્યારે આવશે. તો મિત્રો, ગ્રામ રક્ષક દળની ભરતી આવી ગઈ છે અને લાયકાત 7 પાસ રાખવામાં આવી છે. આ વિડીયોમાં આપણે છે તેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ. ક્યાં ભરતી આવી છે, ક્યારથી એના ફોર્મ ભરાશે અને શું તેમાં શારીરિક ધોરણ હશે, તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોમાં છે બન્યા જજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો અહીં મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવ્યું હતું. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દળમાં તાબા હેઠળની હંગામી ધોરણે છે માનદ સેવા ખાલી રહેલી હોય તેવી ગ્રામ રક્ષકની મિત્રો છે દળની અથવા તો સાગર રક્ષક દળની છે પુરુષ અને મહિલા ઉમેદવારો માટે ખાલી જગ્યા ભરવા માટે છે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હવે મિત્રો, આના છે જે સ્થાનિક ક્ષેત્રમાં વસવાટ કરતા અને નીતિ નિયમો, શરતો, માપદંડોને ધ્યાનમાં લઈ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારો છે પશ્ચિમ કચ્છ ભુજના તાબા હેઠળ પોલીસ સ્ટેશન ખાતેથી 13/2/2025 લઈને 22/2/2025 સુધી છે નિયત નમૂનાનો ફોર્મ મેળવી અંતિમ તારીખ 22/2/2025 સુધી છે પોલીસ સ્ટેશન ત્યાંનું છે ત્યાં તમારે છે જમા કરાવવાનું રહેશે. માપદંડની વાત કરીએ તો ઉંમર મર્યાદા 20 વર્ષથી લઈને 45 વર્ષ સુધીની વય મર્યાદા રાખવામાં આવી છે અને સ્થાનિક ભાષાનો જાણકાર અને વસવાટ કરનાર વ્યક્તિ હોવો જોઈએ. લાયકાતની વાત કરીએ તો ધોરણ 7 પાસ પર છે આ ભરતી જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં ઊંચાઈ છે પુરુષ ઉમેદવારો માટે છે 162 સેન્ટીમીટર ઊંચાઈ અને વજન છે 45 કિલોગ્રામ રાખવામાં આવ્યું છે. 1600 મીટરની દોડ 9 મિનિટ અને 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે. છાતી ફૂલાવ્યા વગરની 79 અને ફૂલાવેલી 84 છે માંગવામાં આવી છે. મહિલા ઉમેદવારની વાત કરીએ તો તેને છે 150 સેન્ટીમીટર છે તે ઊંચાઈ, 40 કિલોગ્રામ વજન, 800 મીટરની દોડ 5 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. અહીં મિત્રો છે સંપૂર્ણ સત્તા પોલીસ અધિક્ષક પાસેની રહેશે અને કોઈ અંતિમ નિર્ણય હશે તો પોલીસ અધિક્ષક પશ્ચિમ ભુજનો આખરી રહેશે. તો ઓફિશિયલ નોટિફિકેશન છે મિત્રો કચ્છ પશ્ચિમ વિભાગની આ ભરતી છે. તો જે પણ ઉમેદવારો કચ્છ જિલ્લામાં રહેતા હોય અને ગ્રામ રક્ષક દળમાં જોડાવા માંગતા હોય તો છે આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. આપણે અગાઉથી કહ્યું તે મુજબ 13/2/2025 થી 22/2/2025 સુધીમાં તમારે ફોર્મ મેળવી અને 22/2 સુધીમાં ત્યાંનું જે સંબંધિત પોલીસ સ્ટેશન છે ત્યાં તમારે જમા કરાવવાનું રહેશે. તો આ હતી મિત્રો ગ્રામ રક્ષક દળની ભરતી પશ્ચિમ કચ્છ જિલ્લા માટે.